આજની ધર્મકથા. પ્રણામ. કનકરથ રાજકુમાર માતા પિતા વડીલોની આજ્ઞા લઈને નીકળ્યા છે રૂકમિણી રાજકુમારીને પરણવા માટે. મનમાં ઉત્સાહ કેવો હોય, ઉલ્લાસ કેવો હોય, વિચારો કેવા ચાલતા હોય. માણસનું એક માઇન્ડસેટ હોય. એવું નથી હોતું કે જીવનમાં કોઈ પણ વસ્તુ સહન કરવી મુશ્કેલ છે, પણ જ્યારે માઇન્ડસેટથી અલગ વસ્તુઓ આવે છે ત્યારે એ માઇન્ડસેટમાં રહેલ વ્યક્તિને એ વસ્તુ સહન કરવી મુશ્કેલ થાય છે. કેટલાક ચેન્જીસ જે છે એ એક્સેપ્ટેબલ એ સમયે નથી બનતા. અત્યારે જ્યારે એ વ્યક્તિ લગ્ન કરવા નીકળ્યો છે એવા સમયે અચાનક જ અકારણ કોઈ એક નગરીનો રાજા જઈને એમના પિતા સાથે વૈર હતું અને એ પણ અકારણ વૈર હતું, એ અચાનક જ આવી રીતે દૂતને મોકલાવી અને ધમકી આપે કે જીવતા રહેવું હોય તો અહીંયાથી નીકળી જાઓ. કેવી રીતે એક્સેપ્ટ થાય? અને ક્ષાત્રવટ હતું એટલે પાછી એમ વાત નહીં કે ભાઈ જરા સમજો, અમે તો આમ નીકળ્યું છે, અમને આટલો રસ્તો આપીને નીકળી જવા દો. આ નહીં. આપણી જે વર્ણ વ્યવસ્થાઓ હતી ને એ આ કારણે હતી. કેટલાક વ્યક્તિઓના ડીએનએમાં કેટલીક વસ્તુઓ હોય છે, એ ડીએનએ વાઇઝ આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી. એની ફિનાન્શિયલ સ્ટેટસ વાઇઝ કે એના કોઈ પણ બીજા બહારના કોઈ પણ એના વૈભવને જોઈ અને રાખ્યું હતું એવું નહોતું. ક્ષત્રિય રીતે જ જાગે. એ ધંધો પણ કરશે તો પણ એમાં ક્ષાત્રવટ રાખશે. અને શુદ્ર છે એ શુદ્રની જેમ જ વર્તશે. એ રાજા બની જશે ને તો પણ શુદ્રતાની જેમ વર્તશે. આજે આપણે જોઈ રહ્યા છીએ આ લોકશાહીના પરિણામમાં આપણા માથે બધા જ ક્ષુદ્ર જાતિના લોકો મેજોરિટી ડેમોક્રેસીની અંદરમાં બાબુશાહીમાં મુકાઈ ગયા. આપણી સ્થિતિ શું છે? એ બધાની વિચારધારા શું છે? દેશનો ભ્રષ્ટાચાર ઘટે છે, વધે છે, એ બધું આપણે જોઈ રહ્યા છીએ. એટલે મૂળમાં અહીંયા કનકરથનું ક્ષાત્રવટી સમયે એકદમ જાગૃત થયું, યુદ્ધ કર્યું, પડકાર ફેંક્યો અને જીતી ગયા. હવે એને કેદ કર્યો. ગુસ્સો કેવો આવવો જોઈએ? એક માણસે આપણો આખો મૂડ બગાડી નાખ્યો. જેની માટે નીકળ્યા હતા અને જે આખી ધારા ચાલતી હતી એ પ્રવાહને આખો બદલાવી નાખ્યો. પણ કનકરથને એવું ન થયું. એક વૈભવી રાજર્ષિને, રાજાને જે છાજે એ રીતે એણે કનકરથને કેદ કર્યો. કેદ કર્યા પછીથી પૂછ્યું આજુબાજુના લોકોએ કે હવે આનું શું કરવું છે? તો કે લાકડાના પિંજરામાં બંધ કરી દો. બંધ કર્યા. હવે પોતે તો લગ્ન માટે આગળ નીકળવાનું છે, રોકાવાનું નથી. એટલે ફરીથી સેનાપતિએ પૂછ્યું કે રાજકુમાર હવે આમનું શું કરવાનું છે? આમને આ લાકડાના પિંજરામાં અહીંયા જ મૂકવાના છે કે શું? અને ત્યારે ના પાડે છે કે ના, એમને હમણાં આપણી સાથે લઈને ચાલો, પછી આપણે આગળ વિચારશું. પ્રયાણ થયું કાવેરી તરફ. થોડાક દિવસો થયા. થોડાક દિવસો પછીથી સામાન્યતયા બેઠા હતા અને કનકરથ રાજકુમારને વિચાર આવ્યો કે આ હરિદમને તો જે કર્યું એ કર્યું આવેશમાં આવીને. મારે તો મારી પાત્રતાનો વિકાસ કરવો જોઈએ ને. એ સમયે મારે જે કરવા યોગ્ય હતું એ તો મેં કરી લીધેલું. એ પર્યાય પૂરો થઈ ગયો. હવે એને એક શીખ મળવી જોઈતી હતી, એ મળી ગઈ. હવે એને કેટલા વખત સુધી મારે મારી સાથે આમ ફેરવવું? અને સાહજિક રીતે મનમાં પરિણામ જાગ્યો કે મારે એને મુક્ત કરી દેવો જોઈએ. અને હરિદમન રાજા તરફ આવ્યા અને આવીને એમણે મુક્ત કરી અને કહ્યું કે જાઓ, તમારા નગરમાં ખુશીથી જાઓ અને તમારું રાજ્ય કરો. લાકડાના એ પાંજરાનો દરવાજો ખુલ્યો. હરિદમન રાજા બહાર નીકળ્યા, પણ એમના મુખ ઉપર ન કોઈ મુક્તિનો આનંદ વર્તાતો હતો, ન કોઈ ગ્લાનિ વર્તાતી હતી. એ ગંભીર હતા. એ કોઈ ગહન વિચારમાં ડૂબેલા હોય
એવા લાગ્યા. એટલે કનકરથે ફરીથીને પૂછ્યું કે મેં કહ્યું એ તમે સાંભળ્યું? તમે હવે મુક્ત છો, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. હજી પણ એ જ સ્થિતિ. અને કનકરથ નજીક જાય છે, બંને ખભાથી એમને પકડે છે અને જરાક ખળભળાટ મચે એ રીતે હલાવીને કહે છે કે તમે સાંભળો છો હું તમને જે કહું છું તે? વ્યક્તિને આવું જોવાની આદત નથી હોતી. પોતે જે કહ્યું છે એનો રિસ્પોન્સ હોવો જોઈએ, યા તો રિસ્પોન્સ યા તો રિએક્શન, પણ હોવું જોઈએ. સામેવાળું વ્યક્તિ સાવ યોગી કક્ષાનું હોય, એ રીતે રિસ્પોન્સલેસ હોય, રિએક્શનલેસ હોય તો માણસથી સહન ન થાય. ઘણી બધી વાર સામી વ્યક્તિનું મૌન જે છે એ માણસને સૌથી વધુ અકળાવે. એ કદાચ સામું બોલી લે ને 4 શબ્દો તો એને અકળામણ નથી થતી, પણ જો સામો વ્યક્તિ મૌન રહે તો એને અકળાવી દે. અહીંયા કનકરથને થોડી અકળામણ અનુભવાય કે કોઈ પણ માણસના મુખ ઉપર થોડી પ્રસન્નતા થવી જોઈએ. એને હું મુક્ત કરું છું, એને મારું કીધેલું સમજાય છે કે નથી સમજાતું? નજીક જાય છે, હચમચાવીને એને કહે છે, વેધક દ્રષ્ટિથી પૂછે છે કે તમે સાંભળ્યું? મેં તમને બંધનથી મુક્ત કર્યા છે. અને ત્યારે રાજા હરિદમન આંખ ઊંચી કરીને એમને કહે છે કે રાજકુમાર, તમે મને તમારા બંધનમાંથી મુક્ત કરો છો, એ તમારી ઉદારતા છે, હું તમારી કદર કરું છું. પણ મને ખરેખર અંદરમાં અત્યારે એક પ્રશ્ન સતાવી રહ્યો છે. શું આપણે બધા ખરેખર મુક્ત છીએ? રાજકુમાર સ્તબ્ધ. એટલે તમે શું કહેવા માંગો છો? રાજકુમારને કોઈ વસ્તુની સમજણ ન પડી કે આ શું બોલે છે. અને ત્યારે હરિદમન એને કહે છે કે કુમાર, આપણે મુક્ત નથી. આપણા ઉપર, આપણા આત્મા ઉપર જન્મો જન્મના અનંત અનંત કર્મોના બંધન છે. આપણે બંધાયેલા છીએ. આપણે બધા જ પરાધીન છીએ. અને એટલે મેં નક્કી કર્યું છે કે મને હવે રાજ્ય નથી જોઈતું, મને સુખ અને વૈભવ પણ નથી જોઈતા. આ સંસારના બધા જ સુખો એ માત્ર મૃગજળ જેવા છે. આ બધી ઇન્દ્રજાળ છે. મારી આખી જિંદગી મેં આ મૃગજળની પાછળ દોડવામાં ગુમાવી દીધી છે. હવે નહીં. રાજકુમાર કલ્પના નથી કરી શકતો કે આ શું ચાલી રહ્યું છે, કયા શબ્દો આવી રહ્યા છે. આ હરિદમન હજી થોડા દિવસો પૂર્વેની વાત, અને સાવ નિર્દોષ એક વ્યક્તિ એના રાજ્યની હદમાંથી પસાર થઈ રહ્યો છે, અને તેમ છતાં કનડગત કરવા માટે યુદ્ધનો તરતો આવો હરિદમન ફક્ત થોડાક દિવસો પહેલાંનો, અને કોઈ જાતના નિમિત્ત કે આલંબન વગર બેઠો છે. લાકડાના પિંજરામાં બેઠો છે. ગમે તેવી વ્યક્તિને લાચારીને દીનતા ખાઈ જાય અંદરથી એ સ્થિતિમાં બેઠો છે. અને આ આટલી નિરાતે આ બોલે છે? આ કઈ વાત કરે છે? કુમાર નથી સમજી શકતા. એક લોહી તરસ્યો માણસ આજે જ્યારે વૈરાગ્યભરી વાતો કરે છે, અધ્યાત્મની વાતો કરે છે, એ કોને પાચન થાય? અને તરત જ એને કહે છે કે આ બધું તમે શું બોલી રહ્યા છો? 1 મિનિટ ઊભા રહો. એક ક્ષણ માટે પણ અત્યારે થોભો અને મારી બાજુમાં સિંહાસન રાખ્યું છે, પહેલાં તમે ત્યાં મારી બાજુમાં બેસો, શાંતિથી બેસો. રાજકુમારના મનમાં એ જે આખો પર્યાય હતો કે મેં એને યુદ્ધમાં જીતી લીધો છે અને એ મારી ગુલામીમાં હતો, આ બધી પરાધીનતાવાળી વાતોનો પર્યાય એ આખો પૂરો થઈ ગયો, અને એક આખો નવો પર્યાય એમના મગજમાં ઉપસ્થિત થયો કે આ અચાનક શું થયું છે. હાથ પકડીને લઈ જાય છે. હજી કેટલીક ક્ષણ પહેલાં જેના ખભા પકડીને ખળભળાટ મચાવડાવેલો, આજે એનો હાથ વાત્સલ્યપૂર્વક પકડી અને એને બાજુમાં સિંહાસન પર બેસાડે છે અને પૂછે છે, તમને શું થયું? શું તમને આ લોકોએ બહુ દુઃખ આપ્યા છે? મારી ભૂલ થઈ કે આટલા દિવસમાં તમે પાંજરામાં હતા તો મેં દરકાર કરવાનું મારાથી રહી ગયું. અલબત્ત મેં પૂછ્યું હતું કે તમને જમવાનું વગેરે મળે છે કે નથી મળતું, પણ એથી વિશેષ તમારી પાસે આવવાનું મારાથી રહી ગયું. એક વ્યક્તિ તરીકે વ્યક્તિ સાથેનો મારો જે માણસાઈનો સંબંધ હોવો જોઈએ એ સંબંધનું ઔચિત્ય મારાથી નથી જળવાયું.
એની હું માફી માંગુ છું. પણ શું તમને ખરેખર કોઈ વિશેષ તકલીફ આવી છે? શું થયું છે તમને? અને અરિદમન પૂછે છે, રાજકુમાર, તમે મને શું દુઃખ આપવાના? મારા જીવે નરકના ભાવમાં જે દુઃખો ભોગવ્યા છે એ દુઃખોની સામે આ બધા દુઃખોની તો કોઈ વિસાત જ નથી. હું તમને દુઃખી કરવા આવ્યો હતો, તમે મને દુઃખી કરવા નહોતા આવ્યા. તમે તો બહુ સહજ રીતે સૌજન્યપૂર્વક મારી હદમાંથી નીકળી જવા માંગતા હતા. અકારણ શત્રુતા તો મેં દાખવી હતી. તો તમે કેમ મારી પાસે માફી માંગો? તમારું કોઈ કારણ જ નથી, તમારું કોઈ નિમિત્ત જ નથી. હજી વાતો સ્પષ્ટ જ નથી થતી. અને એટલે ફરીથી પૂછે છે કનકરથ કે તો હવે હું તમારા માટે શું કરું? જો તમને ખરેખર ખરાબ નથી લાગ્યું અને તમે મારા પ્રત્યેનો કોઈ વૈરભાવવાળા અત્યારે નથી, તો કંઈક એવું કહો કે જે હું તમારી માટે કરી શકું, પણ તમે આવી વાતો ન કરો. અને અરિદમન પૂછે છે, તમે મારી માટે શું કરશો રાજકુમાર? હવે તો મારે જ મારી માટે કંઈક કરવાનો સમય છે. એટલે શું કરવા માંગો છો? અને અરિદમન નિર્ભીક વદનથી જવાબ આપે છે, હું આ સમગ્ર સંસારનો ત્યાગ કરવા માંગુ છું. અને હું ત્યાગ કરીશ, સંસારના સુખોનો ત્યાગ કરીશ અને મારા આત્મકલ્યાણની સાધના કરીશ. મારા આત્મસુખની અંદરમાં લીન બનીશ. ચોંકી જાય છે. આ બધું શું બોલી રહ્યા છો? અચાનક શું થયું છે તમને? ક્યાં જશો તમે? અને પેલું કહે છે કે નમિનાથ ભગવાનના શરણે જઈશ, મારું જીવન સમર્પિત કરીશ અને કર્મોના બંધન તોડવાનો ધરખમ પુરુષાર્થ આદરીશ. કંઈ સમજાય નહીં એવી વાતો છે. પોતે ઊભા થઈ જાય છે કનકરથ રાજકુમાર. એના ચરણની બાજુમાં બેસી જાય છે, એની નજર સામે નજર મેળવવા માટે, અને એને પૂછે છે કે રાજન, મને હકીકત સમજાવો કે શું થયું, ખરેખર શું થયું છે? અને અરિદમન ત્યારે જવાબ આપે છે, આપ મને અટવીમાંથી આપનો કાફલો પસાર થતો હતો એ સમયે મને પણ આપ એમાંથી પસાર કરતા હતા. અટવીમાંથી આપણી યાત્રા આગળ વધતા વધતા એક નગરના ચોકથી જઈ રહી હતી. મારું મન, શરૂઆતની કેટલાક દિવસોની ધારા તો મારી અત્યંત વિહવળ હતી. અંદરમાં ધમધમાટ હતો. અંદરમાં આ લાચારીને પરાધીનતા પ્રત્યેની એક અનહદ કહી શકાય એવી વિપરીત ધારા હતી. અને મારી નજર સામે એ નગરમાંથી પસાર થતાં થતાં એક દ્રશ્ય આવેલું. કોઈ એક જૈન સાધુ નિર્ભીકપણે ચાલી રહ્યા હતા. એમના પગ ખુલ્લા હતા, માથું ખુલ્લું હતું, તપતું હતું આજુબાજુનું આખું વાતાવરણ, અને તેમ છતાં એમના મુખ પરની મેં એક પ્રસન્નતા જોઈ હતી. એમના વદન પરનું એક સસ્મિત જેને કહી શકાય એવું વર્તન મેં જોયું હતું. ખુશ થવા જેવું કંઈ જ ન હતું. વાતાવરણમાં નહીં, એમના જીવનમાં નહીં, એમના વેશમાં નહીં, એમના હાથમાં નહીં, ક્યાંય કંઈ જ ન હતું. પણ છતાં આનંદ હતો. અને મારા મનમાં પ્રશ્ન ઊભો થયો, મારી પાસે શું ન હતું? અને તેમ છતાંય રાજમહેલમાં પણ હું સુખી ન હતો. સુખી તો આ વ્યક્તિ છે જે રસ્તા પર ચાલી રહ્યો છે, પગ વગર, ખુલ્લા ચપ્પલ વગર, ખુલ્લા પગે, અને છતાં પણ મારા કરતાં અનેક ગણો ચક્રવર્તી હોય એવી પ્રસન્નતાથી આ વ્યક્તિ ચાલી રહ્યા છે. હું વિચારવા પ્રેરાયો અને મનના પડોલો જાણે ખુલવા લાગ્યા. સુખ એ સામગ્રીઓમાં તો હતું જ ક્યાં? સુખ તો આમના અંતરમાં જ્યાં પડ્યું છે ત્યાં છે. અને એટલે મેં એમનું અંતર વાંચવાનો પ્રયત્ન કર્યો, સમજવાનો પ્રયત્ન કર્યો. પછી તો આ પાંજરું એ મને પાંજરું પણ નહોતું લાગતું. આ કેટલાક છેલ્લા દિવસો સતત મારા મનને હું પૂછી રાખતો હતો કે તારે શું કરવું છે? અને મારું મન મને કહેતું હતું કે બસ મારે હવે બીજું કંઈ જ નથી કરવું, મારે પેલા મુનિની જેવા પ્રસન્ન થવું છે. ને તો એ કહેતું હતું કે જેના જેવા થવું હોય એના જેવા થવું પડે.
અને એટલે મેં નિર્ધાર કર્યો છે. ત્યારે પણ નિર્ધાર કર્યો હતો કે અહીંથી નીકળીશ, મારા રાજ્યમાં પાછો નહીં જાઓ, કારણ કે રાજ્ય પણ મારું ન હતું. જે મને સુખ ન આપી શકે એ મારું કઈ રીતે હોઈ શકે? હું અહીંથી જ નમીનાથ ભગવાનના ચરણે સમર્પિત થવા જઈશ. આ અરિદમન એને હકીકતમાં એના અરીઓ, એના શત્રુઓ કોણ હતા એની સમજણ પડી છે. અને હવે એનું દમન કરવા માટે, આ દમન જેમના દ્વારા સફળતાથી પાર પડ્યું છે એવા વ્યક્તિના શરણે જશે. પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી એ પોતે પણ ઊભા થયા. આ રાજકુમાર એમનું મસ્તક ઝૂકી ગયું, એમના ચરણોમાં મસ્તક ઝુકાવીને ઊભા રહ્યા. પહેલાં અરિદમન રાજાએ તો એમને ઊભા કરીને પોતાની છાતીએ લગાડ્યા. બંને એકબીજાની ક્ષમા યાચના કરી અને અરિદમન રાજા બધું જ છોડી અને એમની નજર સામેથી એક એક ડગલું માંડી અને ચાલી નીકળ્યા. કેટલાક સમય સુધી તો એ એમની પાછળ ચાલ્યા કનકરથ દૂર સુધી, અને એમને રોક્યા કે તમે ઊભા રહો, પણ એ ન ઊભા રહ્યા. એમની નજર સામેથી એક વ્યક્તિ પોતાનો માર્ગ કંડારી અને આગળ માર્ગ ઉપર એ જ પ્રસન્નતાથી ચાલ્યા જે પ્રસન્નતાની એમણે વાત કરી હતી કે પેલા મુનિ એ આવી પ્રસન્નતાથી ચાલતા હતા. આવું આમૂલ ચૂલ પરિવર્તન. યુદ્ધમાં થયેલ પરાજય એણે જાણે એમની જ્ઞાન દ્રષ્ટિને ખોલી નાખી હોય અને એમના કર્મોને પરાજય આપવા માટે એ જાણે નીકળ્યા હોય એવી સ્થિતિ. આ વૈરાગ્ય એ જરા પણ દુઃખ ગર્ભિત ન હતો, એ જ્ઞાન ગર્ભિત હતો. કારણ કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય તો પાંજરામાંથી નીકળતા જ એ વરાળ થઈને નીકળી ગયો હતો. હું એમને એમનું રાજ્ય પાછું આપવા તૈયાર હતો, પણ એમને તો સૌથી મોટું સુખ મળી ગયું હતું. હવે એ રાજ્યમાં શું વિચારશે, રાજ્યમાં શું લેશે? અને નીકળી ગયા. કેટલાક દૂતોને મોકલ્યા કે એની પાછળ જજો, શું થાય છે જરા મને જણાવજો. કુતૂહલ હતું, કોઈ શંકા ન હતી. કેટલાક દિવસે એ દૂતો પાછા આવ્યા અને જણાવ્યું કે ત્યાંથી એ સીધા નમીનાથ પરમાત્માના ચરણોમાં પહોંચ્યા હતા. એ ક્યાંય પોતાની રાજધાની નજીકમાં આવતી હતી તેમ છતાં પણ ત્યાં ન ગયા. પરમાત્માના ચરણોમાં જીવન સમર્પિત કર્યું હતું. તપ અને ત્યાગની ધારામાં લાગી ગયા અને કર્મોનો ક્ષય કરી અને બહુ જ ટૂંકા ગાળામાં, બહુ જ થોડા દિવસોમાં એ નિર્વાણ પામ્યા, કેવળ જ્ઞાન પામ્યા. આ કનકરથ વિચારે છે કે આ શું છે? સંસાર એ હકીકતમાં શું છે એ સમજાતું જ નથી. કઈ પરિસ્થિતિ, કઈ વ્યક્તિને શું આપવી જોઈએ અને એણે શું આપ્યું? અહીંયા ક્યારેક કેવા વળાંકો આવે છે એ કંઈ સમજાય નહીં એવા છે. ક્યાં એ લાચારી અને પરાધીનતામાં જીવતો માણસ અને ક્યાં સ્વાધીનતા, આખા સંસારથી મુક્ત થઈ અને સીધા કેવળ જ્ઞાન પામીને મોક્ષે ચાલ્યા ગયા. ક્યાં એ મારું ચિત્ત કે જેને હરાવી અને એ સમયે કંઈક ગર્વ અનુભવતું હતું, અને ક્યાં આજની મારી આ અવસ્થા કે જે એમને મોક્ષે પહોંચેલા જોઈ અને લાચારી અનુભવે છે કે મારા જેવા પડ્યા રહ્યા અને એ ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ભારે હૃદય થઈ ગયું. અરિદમન પ્રત્યેથી એટલી ગદગદતા અનુભવાય એવું લાગ્યું ચોક્કસ કે આ અરિદમને લીધેલો નિર્ણય એ ખરેખર સારો જ હતો, ખરેખર સારો હતો. અને એમના પ્રત્યે સ્નેહભાવ જાગ્યો. મન એટલું સત્વ ન ફોરવી શક્યું કે એમને એ ભાવ પહોંચે અને એમને પણ ઈચ્છા થાય કે હું પણ આ માર્ગે જાઉં, પણ જે અહોભાવ પ્રગટ્યો એ અસીમ હતો. યુદ્ધ વિસરાઈ ગયું, શત્રુતા વિસરાઈ ગઈ અને પ્રમોદ ભાવ ઉભરાવવા લાગ્યો. સમય છે, સંસાર છે, પોતાના કર્તવ્યોમાં, પોતાની ધારામાં આગળ વધવું જ રહ્યું. અને જ્યાં જવા માટે નીકળ્યા હતા ત્યાં જવા માટે હવે સેનાપતિ મિત્રો બધા આગ્રહ કરે છે અને પ્રયાણ આદરાયું. રથ દોડવાના શરૂ થયા, પણ એ જે ઘેરી અસર મન પર પડી ગઈ હતી એના કારણે મન હજી પણ અરિદમનની પાછળ જાણે દોડી રહ્યું હતું. સમય વીતતો ગયો, પ્રયાણ આગળ વીતતું ગયું, વહેતું ગયું અને એક વન પ્રદેશની અંદરમાં પ્રવેશ થયો, જે વન પ્રદેશ અત્યંત રમણીય હતો. બધાની ઈચ્છા થઈ કે હવે આપણે આ પ્રદેશને છોડીને હમણાંથી નથી જવું, અહીંયા થોડો વિશ્રામ કરવો છે.
બધા થાક્યા પણ હતા. કેટલાક દિવસને રાતથી અહીંયા આ યાત્રા ચાલુ હતી અને વન પ્રદેશ એ જાણે આ છાવણીઓના કારણે હવે નગર પ્રદેશ બની ગયો. પડાવ નાખી દીધો, પણ પાણી ન હતું. પાણીની તપાસ કરવા માટે ક્યાંક અંદરના ભાગમાં ગયા. મધ્યાહનનું ભોજન થઈ ગયું, પુરુષો પાછા ન આવ્યા. ત્રીજો પ્રહર શરૂ થયો એટલે ઘોડે સવારોને એ પુરુષોની શોધ કરવા માટે મોકલવા ત્યાં કર્યા. અને ત્યારે એમ કહ્યું હતું કે જો એ લોકો પાછા આવ્યા ત્યારે કે તમે હતા ક્યાં? 3 પ્રહર સુધી તમે પાણી લેવા ગયા હતા અને પાછા ન આવ્યા. અને ત્યારે તે પુરુષોએ બહુ નમ્રતાથી જવાબ આપ્યો કે મહારાજ કુમાર, અમે અહીંયાથી પૂર્વ દિશામાં ગયા હતા. ઉદ્યાન પ્રદેશમાં અમે જેવા પહોંચ્યા ત્યાં નિર્મળ જળથી છલોછલ ભરેલા સરોવરને જોયું. અમે રાજી થઈ ગયા અને સરોવરમાંથી પાણી ભરી અને અમે નીકળતા હતા ત્યાં દૂર ઝૂલા ઉપર બેઠેલી એક સુંદર કન્યાને જોઈ. એ કન્યાને જોઈને અમને જે સંવેદનાઓ જાગી, એ સંવેદનાની વાત એ રાજકુમારને કરે છે. આ વાત સાંભળતા સાંભળતા હવે રાજકુમારને જે સંવેદનાઓ જાગે છે તે વાત, અને આ સંવેદનાઓના આધારે હવે રાજકુમારના જીવનમાં એ અકલ્પનીય પરિવર્તન જે આવવાનું છે એ પરિવર્તનની વાત. ત્યાં પહોંચ્યા પછીથી એક આખી નવી કથા સાંભળવા મળવાની છે કોઈક પાસેથી. એ કથાની વાત, આ બધી વાતો અને વાર્તાઓ સાંભળવા માટે ફરીથી આવતીકાલે મળશું. વાર્તાઓનો રસ એ જીવનને ક્યારેય નીરસ નથી બનાવવા દેતી. એ ઉક્તિને યથાર્થ કરવા પ્રયત્ન કરશું આવતીકાલે ફરીથી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.